જય ખુખારમાં મેલડી। આ કળિયુગમાં માણસ સ્વાર્થી થતો જાય છે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું। જય ખુખારમાં મેલડી। આજે મારી વસ્તીને કદાચ પાણી પીવું હોય, મન માતાને કદાચ ભોણું કદાચ મોડું મૂક્યું હોય ને તો કઈક વાર કોનમાં આવીને કહી જાય ભોણું વહેલું ધરાવન રાખો, મને ભૂખ લાગે છે। મારે જે ખાવું હોય કદાચ મારી વસ્તીનો ભાવ ચેક કરવો હોય ને તો મારા દીકરાને કહું કે લાય આજ મારા હાથર સફરજન કેરા લઈ આવજે, તો મારો દીકરો મારા હાથર સફરજન કેરા લઈ આવે। અને એનથી વાત નિવેજોની તો વાત જુદી છે કે જારના ખીચડો કે કોઈ લાપસી, કોઈ ચોખાનું નિવેજ, આ નિવેદ દેવી શક્તિને ધરાવતા હોય, પણ હું તો મારી વસ્તીમાં એ માતા બેઠેલી છું। મારા દીકરા જોડે કદાચ પીઝા ખાતો હોય ને તો હું પીઝા માગું, હું એ મેલડી છું। મારો દીકરો કદાચ ઘરમાં કદાચ મારી વસ્તી મેગી બનાવે ને તો હું એ કહું કે મને મેગી આલું, મેગી ખાઈશ। આ મારો વાલ છે, આ મારો પ્રેમ છે। જેવું મારી વસ્તી ખાય એવું મેલડી ખાઉં। જેવો જેવો મારી વસ્તી મારો ભાવ રાખે ને એવો હું ભાવ રાખું। તો તમારા ઘેર તમારી માં જાગતી જ બેઠી છે, બસ તમને અહેસાસ નહીં થતો। અહેસાસ એટલે નહીં થતો, તમે કદાચ દીવો જ કરો છો, દીવાને જ માનો છો, પણ દીવામાં બેઠેલી માતાને માનતા નથી। તમે ખાલી દીવા કરવા ખાતર જ કરો છો, દીવામાં બેઠેલી માતાને માનતા નથી। જો તમારા ઘેર તમારી પેઢીમાં તમારા મઢમાં જો તમારી માતાજીની દીવા બત્તી થતી હોય અને તમને કદાચ એવું લાગતું હોય કે માતા શક નહીં અને અહેસાસ કરવો હોય ને તો ખાલી એક મનમાં વિશ્વાસ કરી લો કે અમારા ઘેર અમારી ચામુંડનો દીવો થાય છે ને એટલે અમારા ઘેર ચામુંડા સાક્ષાત બેઠી છે। એક મનમાં ગોઠ બાંધી લો, ખાલી એક દીવો કરો। હું એક અગરબત્તીમાં કદાચ જાગૃત બની જતી હોય, ખાલી મનથી ખાલી યાદ કરો ભાવ વગરનું ઘે ખુખાર મેલડી મારા આટલું કોમ છે, આટલી વાતે હલવાયો છું, માં મદદ કરજે, મારી અરજી સ્વીકાર કરજે। એટલી કદાચ પ્રાર્થના કરવાથી તમારી અરજી તાત્કાલિક હું મેલડી પૂરી કરી આલતી હોય તો તમારા ઘેર તો તમે રોજ દીવા કરો છો, તમારા ઘેર રોજ તમારી માની અગરબત્તી કરો છો, પણ છતાંય તમને અહેસાસ નહીં થતો। એનું મુખ્ય કારણ એ છે કે તમારી મનમાં તમારી માં પ્રત્યે શંકાનું એક પોટલું બંધાઈ ગયું છે કે અમારા ઘેર માતા નહીં, એટલે તો દુનિયામાં માતાઓ ખોરવા નીકળ્યા છે। પણ હું એવું કહું છું ચોય ખોરવાની જરૂર નહીં, એક દીવામાં તમારી માને જુઓ, અને દીવામાં કદાચ તમારું મન સ્થિર ના થતું હોય ને તો મારા ભગવાનની માયાથી મારા બહુચરના આવા ફોટા બન્યા છે, મારા મેલડીના આવા ફોટા બન્યા છે, આવા મારા રોમના ફોટા બન્યા છે, તમારી ચામુંડ માતા મહાકાળી માતાના જગતમાં ફોટા બન્યા છે। એ ફોટા મૂકીને ફોટામાં જુઓ અને એક વિશ્વાસ મૂકો કે માં તું બેઠી જ છું। ભલે કદાચ મારી મનમાં શંકા થતી હોય ને પણ મારા શંકા કરવી નહીં, મારા ઘેર મારી માં સાક્ષાત બેઠી છે અને સજ। આ એક કદાચ મગજમાં ગોઠ બાંધી દો ને કે સાક્ષાત બેઠી છે તો તમને ઓટોમેટિક એવો ભાવ પ્રગટ થશે, એ ઓટોમેટિક એવો ભાવ પ્રગટ થશે કે લાય માતા જો ઘેર સાક્ષાત બેઠી છે ને તો આપણે ખાઈએ છીએ તો એવું માતાને ખવડાવીએ। આપણને ભૂખ લાગે છે તો એવી મારી માને ભૂખ નહીં લાગતી હોય તો તમે કદાચ ઘેર દાળ ભાત શાક પૂરી રોટલી બનાવશો ને તો તમને ભોણું ધરાવવાનું મન થશે કે લાય મારે એકલા નહીં ખાવું, પેલા મારી કુળદેવીને ધરાવું પછી ગમું। ભલે કદાચ તમને આળસ ચડે કે ગમે તેવો કંટાળો આવે પણ છતાંય તમે મનથી એવો ભાવ નક્કી કરો કે મારી માં ઘેર બેઠી છે, એને ભૂખ લાગે તો મારે મારી માને ભોણું ધરા વગર ખાવું નહીં। કદાચ આટલો સંકલ્પ કોઈ ઘર પરિવાર કરી લે ને તો તમારી માં તમારા હાથના કોરિયા ખાય ગોડા। હું મેલડી બોલો। પણ ઘરમાં હારી મિષ્ટાન બની હોય, હારી કદાચ રસોઈ બની હોય, મહેમાનના બહારથી આવે છે તો મહેમાનના હારા કદાચ લાપસી લાડવા ખવડાવો, પણ ઘેર બેઠેલી કુળદેવીની આગળ 12 મહિને નિવેદ આલો ને એ જ આલો। 12 મહિને એને કોઈ કોરિયો કદાચ ધરવા જતું નહીં, એમાં તમારી માને દુઃખ લાગે ગોડા, નકર કોઈની માં ઘાસ નહીં ખાતી ગોડા। હું સોલંકી પેઢીની મેળડી બોલું। ઘરમાં કદાચ
સારું બન્યું હોય ને તો પેલું ભોણું તમારી માન ઉકાળજો. કંટારાજનક આળસ લાગે ને તોય છતાંય ભલે ગમે તેવું દુઃખ હોય, ગમે તેવી કષ્ટી હોય, ઘરમાં બીમારીઓ ચાલુ રહેતી હોય, છતાંય પોતાની માં છે ઘેર એમ કરીને કદાચ ભોણું ધરાવવાનું જેણે જેણે ચાલુ કર્યું ને, હું એવું કહું છું, 1 દાડો 2 દાડા 4 દાડા 5 દાડા 6 દાડા 7 દાડા 10 દાડા, મહિનો 2 મહિના 6 મહિને તમારી માતાની આંખો ઉઘડશે ને ઉઘડશે. પણ એ બેઠી બેઠી પરીક્ષા કરતી હોય, દીકરાનો ભાવ જોતી હોય કે મારો દીકરો ખાલી કરવા ખાતર કરે છે કે એને ખરેખરમાં મારા પ્રત્યે પ્રેમ છે, એવું ચેક કરશે તમારી માં. જો તમારી માં કદાચ એ પરીક્ષા કરે કે લાય મારો દીકરો ખાલી સ્વાર્થ ખાતર કદાચ મને કોરિયા ખવડાવે છે કે પછી મને પોતાની માં કરીને મને વાલ કરે છે, આટલું તમારી માં ખાલી ચેક કરી લીધું અને હૃદયનો ભાવ, નાભીનો ભાવ કદાચ એવો તમારો એક દાડો કદાચ નીકળી ગયો 6 મહિનામાં કે લે મારી માં શું, તું મારી કુળનો દીવો છું, માં લે આ દાળ ભાત પૂરી શાક તને ધરાવું છું, આ પાણી ધરાવું જમજે. કદાચ એક ઓડકાર એ પૂરી શાકનો રોટલી શાકનો તમારી માં આવી ગયો ને તો તમારી પેઢીઓ તારી નાખે. સાચી વાત છે માં. પણ આજના મનુષ્ય સ્વાર્થ વગર પોતાની કુળદેવીને એક નારિયેળ હરખું ના વધે રહે. માતાજી કોમ કરે તો જ એને આપવાનું, નહીં તો નહીં આપવાનું. પણ મારી વસ્તી ને મારા દીકરાએ તો ગોડા કદાચ એના દુઃખ પડ્યા, કષ્ટી પડી ને છતાંય તે કદાચ મને કદાચ કોરિયો ખવડાવવાનું કોઈ દાડ ભૂલ્યો નહીં. એની હું મેલડી આવું બોલું છું. ગમે તેવા દુઃખ પડતા, ગમે તેવી કષ્ટી પડતી, પણ એ દુઃખ પડવા પાછળના કારણ તમારી માં, તમારી કુળની દેવી ક્યારેય નહીં હોતી. એ લાચાર હોય, એ મજબૂર હોય તમારા દુઃખ દૂર કરવામાં, પણ પાછી કેમ પડે? સમ તમારો સ્વાર્થ છે. તમને સ્વાર્થ એવો કે બસ મહિને કદાચ સારો પગાર પાડીએ, હારા લુગડે ટાઈટ રહીએ, ઇસ્ત્રી ટાઈટ રહીએ અને હારા દાગીના પહેરીને જગતમાં ગાડીઓ લઈને ફરીએ, એવી આશાથી કુળદેવીને પૂછતા હોય. પણ નહીં, લુગડા ફાટલા પહેરતા હોય છતાંય કદાચ પોતાની કુળની માતા ના ભૂલો ને, એના માટે જગતમાં હું મેરડી કો મારા દીકરા ના ભૂલું, હું એ માતા છું. પણ કોને આજ બધું કરવું છે? બસ પારકી આશાએ જ જીવવાનું કે બારીજાની મેલડી, ખુખાર મેલડી જે કરે સાચું, કોમ થાય તો ઠીક, ના થાય તો બીજે. પણ હું એ શીખવાડું છું કે ભટક કરવાથી ચોય તમારો છેડો નહીં મળે. તમારા દુઃખનું અંત ક્યારેય નહીં થાય. તમારા દુઃખનું અંત થશે ને તો તમારા ઘરના દીવાથી થશે. જગતની કોઈ એવી માતા નહીં કે તમારા દુઃખ દર્દ દૂર કરી શકે. જગતના કોઈ એવા ભગવાન નહીં કે તમારા દુઃખ દર્દ દૂર કરી શકે. બસ એક જ છે તમારી ઘરની કુળની માતા. એને જેટલી ચિંતા છે ને એટલો તો ઉપર બેઠેલા ભગવાન નહીં. પોતાના દીકરો, પોતાની વસ્તી દુખી થતી હોય, હેરાન થતી હોય, પરેશાન થતી હોય તો પોતાની તમે જેમ રોતા હોય ને એવી રીતે તમારી ઘેર બેઠેલી કાળકા કે ચામુંડા કે અંબે કે આશાપુરાય રોતી હશે. એટલે તો ભુવાના કોટે ધૂણવા આવે તો આહુડા પાડે. પણ માતા કઈ વાતે રૂવસ, કઈ વાતે માતા દુઃખ છે? કોને પૂછવું કે માતાજી અમે તો પૂછવા માંગીએ છીએ, પણ માતાજી તમને જવાબ આલે? ફોટાથી બોલે કે કાનમાં આવીને વાતો કરે? કઈ રીતે જવાબ આલે અમારી માં કે કેમ અમારથી એતરાજ છે? તો હું એવું કહું છું, સાચી ભક્તિ, સાચો પ્રેમ ને લગાવ ચાલુ કરી દો. એના મૂક્યા વગર ખાવું નહીં, એના મૂક્યા વગર પાણી પીવું નહીં. સારું ઘરમાં સાધન લાવો ને તો પહેલી ચૂંદડી એની બોધવી, પહેલા ચોલા એના કરવા, જગતની માતાના પછી કરવા. હું મેલડી આવ કરું તા તમારી માં રાજી થાય. આજ ગમે તેવી ગાડી હારી મોટી 10 લાખ 20 લાખ રૂપિયાની ગાડી લાવો ને એટલે આવશે મારા પારે કે માડી ગાડી લાયો, ચાંદલા કરી આલો અને તમારી ચૂંદડી મોધું છું માં, રક્ષા કરજે. પણ કોઈને એવું કોઈ દાર થાય છે કે દુનિયાની મેલડી ગમે તેવી ખતરનાક હોય, પાવર વાળી હોય, પણ મારી ઘેર મારી માં બેઠી છે ને માં,
બાઈક નવું લાવું ને તો પહેલી ચુંદડીમાં તારી બધું જગતની માતાની નહીં, ભલે મેલી આલી હોય તોય આવો ભાવ રાખો ને, તાર તમારી માં સાધન ઉપર બેસી જાય, હા માં હા તમારી એ બાઈક ઉપર બેસી જાય, તમારી એ ગાડી પર બેસી જાય, તમારી એ ટ્રેક્ટર ઉપર બેસી જાય, કોઈ દર જગતમાં છે ને ટચ ના થવા દે. હું સોલંકી બેટી ને મેલડી ના અને કદાચ કોઈ કારણોસર કોઈ ચોઘડિયાના કારણથી કદાચ કોઈ અડી જાય, કોઈ એક્સિડન્ટ થઈ જાય ને તો તમારો એક માથાના બાલ જેટલી જગ્યામાં તમારી માં તમારો બચાવ કરી લે. હું મેલડી આવું કહું છું. ના